ભરૂચ શહેરના ઐતિહાસિક મોટા ડભોઈવડ વિસ્તારમાં જાહેર માર્ગ પર ખુલ્લી તલવાર લહેરાવી સ્થાનિક લોકોમાં ભય અને કાયદો વ્યવસ્થાની સ્થિતિ જોખમાવવાનો પ્રયાસ કરનાર એક માથાભારે ઇસમને ભરૂચ શહેર બી ડિવિઝન પોલીસે ગણતરીના કલાકોમાં જ દબોચી લીધો હતો. ઉપલબ્ધ વિગતો અનુસાર ગતરોજ રાત્રિના સમયે મોટા ડભોઈવડ ખાતે કોઈક અકળ કારણોસર સ્થાનિક યુવકો વચ્ચે અંદરો-અંદર ઉગ્ર ઝઘડો અને બોલાચાલી થઈ હતી, જેને પગલે ઘટના સ્થળે મોટું ટોળું એકત્રિત થઈ ગયું હતું. આ દરમિયાન મામલો વધુ બિચકતા મલબારી દરવાજા વિસ્તારમાં રહેતો મોહમ્મદ હુસેન મિયા અહેમદ પટવા નામનો શખ્સ આવેશમાં આવી પોતાના ઘરેથી ધારદાર તલવાર લઈને દોડી આવ્યો હતો અને તેણે ત્યાં એકત્રિત થયેલ ટોળા સમક્ષ અને જાહેર રોડ ઉપર ખુલ્લેઆમ તલવાર બતાવી લોકોને ડરાવવાનો તથા વિસ્તારમાં આતંકનો માહોલ ઊભો કરવાનો પ્રયાસ કર્યો હતો. આ સમગ્ર હિંસક ઘટનાક્રમનો વિડીયો ત્યાં હાજર કોઈક નાગરિકે મોબાઈલ કેમેરામાં કેદ કરી લેતા બીજા જ દિવસે સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ ઉપર આ વિડીયો વાયરલ થયો હતો, જેને પગલે સ્થાનિક રહીશોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો. આ બાબત ઉચ્ચ પોલીસ અધિકારીઓના ધ્યાને આવતા જ ભરૂચ બી ડિવિઝન પોલીસની ટીમ તાત્કાલિક એક્શન મોડમાં આવી હતી અને વાયરલ વિડીયોના આધારે ગુનો દાખલ કરી કાયદાના લીરેલીરા ઉડાડનાર શખ્સની શોધખોળ શરૂ કરી હતી. પોલીસે ગંભીરતા દાખવી ગણતરીના કલાકોમાં જ આરોપી મોહમ્મદ હુસેન મિયા અહેમદ પટવાની તેના નિવાસસ્થાનેથી